ચાલો મિત્રો, જય માતાજી બધાને. તો કેમ છો બધા? મજામાં? તો તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે બનાવવાના છે ગણપતિના પ્યારા એવા લડ્ડુ. ગણપતિના લાડવા આપણે ઘણા પ્રકારના હોય છે. મોતીચૂર હોય છે, ચૂરમાના હોય છે અને બુંદીના પણ હોય છે. તો આજે આપણે મોતીચૂર જેવા લડ્ડુ બનાવીશું. સાવ ઈઝી અને સિમ્પલ એવી રેસીપી છે. તમે ઘરે 10 મિનિટથી 15 મિનિટની અંદર બનાવી શકો છો અને બહુ ઓછી વસ્તુ જોઈએ છે. તો ચાલો આપણે બનાવીએ ગણપતિ દાદાના લાડવા. તો આપણે આ ગણપતિના લાડુ બનાવીશું. તો સૌપ્રથમ જે મિત્રો નવા છે તે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. વધુમાં વધુ લોકોને શેર કરજો. તો અહીંયા આપણે ચણાનો લોટ થોડોક લીધો છે, 1 થી 2 ચમચી જેટલો. તેમાં મીડિયમ સાઇઝનું પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. બહુ ખાટો નહીં અને બહુ પાતળો નહીં એવો ચણાનો લોટ આપણે ઓગાળીશું. તો ચણાના લોટની અંદર બીજી કશી જ વસ્તુ નાખવાની નથી નાખવાનું મીઠું કે નથી નાખવાનું ખારું. તો એમનો આપણે ચણાનો લોટ ઓગાળી લેવાનો છે. આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. તો બીજી બાજુ આપણે કડાઈમાં તેલ મૂકીશું અને તેલને સારી રીતે ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે જેમ ભજીયા બનાવી છે એવી રીતે નાના નાના લોયા કરીને તેલની અંદર મૂકવાના છે. એક બાદ બધા આપણે અંદર મૂકીશું. ભજીયાની જેમ આપણે બધા ચણાના લોયા કરીશું. બધા લોયા પૂરા આવી જાય ત્યારબાદ આપણે એને સારી રીતે પકવીશું. વચ્ચે વચ્ચે હલાવીને આપણે એને પકવવાના છે. તો અંદરથી કાચા ન રહે ચણાનો લોટ અને વાસ ન આવે તેવી રીતે આપણે એને પકવીશું. મસ્ત મજાના પાકી જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા જવાનું છે અને બંને સાઈડથી ફેરવતા જવાનું છે અને એવી રીતે પકવવાના છે. તો ગણેશ ચતુર્થી હોય, ગણેશ ઉત્સવ હોય કે લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ તહેવાર હોય તો ગણપતિને આપણે પ્રસાદ ધરવો જરૂરી છે. તો તેના માટે આ ચૂરમાના લાડુ ના હોય બનાવવા બહુ અઘરા હોય છે. તો આ એક સાવ સાદા અને સિમ્પલ રીતે બનાવવા એવા લાડુ છે. તો અહીંયા તમે જોઈ શકો છો તો મસ્ત મજાના ક્રિસ્પી એવા ચણાનો લોટ શેકાઈ ગયો છે, તળાઈ ગયો છે. હવે આપણે એને અલગ બાઉલમાં કાઢીશું. તમારે જેટલા લાડુ બનાવવો હોય એટલો વધારે ચણાનો લોટ ઓગાળવો. તો એક બાદ એક આપણે બીજા લોયા પણ બનાવીશું. તો અહીંયા આપણે 8 થી 10 લાડુ બનાવીશું. જેટલી વસ્તુ આપણે લીધી છે. જો તમારે વધારે લાડુ બનાવવા હોય તો વધારે વસ્તુ લઈ શકાય છે. તો ફાઇનલી આપણા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો મસ્ત મજાના. તો હવે આપણે એને મિક્સર જારની અંદર નાખીને સારી રીતે ગ્રાઇન્ડ કરવાના છે, જેથી કરીને એ હાવ ભૂક્કો થઈ જાય. થોડાક ઠરી જાય પછી આપણે એને મિક્સરમાં ભૂક્કો કરવાના છે. તમે જોઈ શકો છો હાવ ઝીણો ભૂક્કો થઈ ગયો છે. તો આવી રીતે આપણે બધો ભૂક્કો કરીશું. હવે આપણે બીજી કડાઈની અંદર ખાંડ, થોડુંક પાણી એડ કરીને ઉપરથી થોડોક કલર આપણે એડ કરીશું, જેથી કરીને લાડવા કલરફુલ લાગે. ખાવાનો કલર આવે તે જ એડ કરવાનો હોય છે. તો થોડોક કલર કરીને આપણે સારી રીતે ખાંડ ઓગળી જાય ત્યાં સુધીને ગરમ કરીશું. તો ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે જે ભૂક્કો કર્યો છે ચણાના લોટનો એનો આપણે નાખીશું ભૂક્કો. ભૂક્કો બધો એડ કરી દેવાનો છે. ત્યારબાદ ઉપર છે આપણે કાજુ, બદામ કે જે પણ આપણે અગર વસ્તુ અવેલેબલ હોય તે વસ્તુ નાખવી હોય. તો અહીંયા આપણે કાજુના ટુકડા થોડાક નાખ્યા છે અને સારી રીતે મિક્સ કરીશું અને સતત હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું. ધીમી આંચ ઉપર આપણે એને પકવીશું. ઉપરથી અડધી ચમચી કે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. તો બધું સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે એને પકવીશું. જ્યાં સુધી કોરા જેવું ન થઈ જાય, લાડવા વાળા એવું થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહો છે. ઓછામાં ઓછું 2 થી 5 મિનિટ સુધી એને પકવવાનું હોય છે. 2 થી 5 મિનિટ પાકી જાય એટલે આપણે એને નીચે ઉતારી લેવાનું છે. ગેસ ઉપરથી નીચે ઉતારીને આપણે એને લાડવા વાળવા માટે રાખવાનું છે. તો અહીંયા 2 થી 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું
છૂટું છૂટું પડવા મળ્યું છે. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું. તો જે મિત્રો નવા છે તે જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વધુ લોકોને શેર કરજો. અને ગણપતિ ઉત્સવમાં તમે આ જરૂરથી એક વખત બનાવજો. બહુ જ ટેસ્ટી અને મજેદાર હોય છે. થોડાક ઠરી જાય એટલે આપણે એના હાથેથી નાના લાડુ વાળીશું. ગણપતિના લાડુ જેને કહેવાય છે. તો મસ્ત મજાનો એક આપણે ગોળ ગોળ લાડુ વાળીશું. જો તમારે ગોળ ના ગમતા હોય તો બીજો શેપ આપવો હોય તો ગમે તે તમે શેપ આપી શકો છો. મોતીચૂર લાડુ છે તો તમે ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે આપણે ગમે તે વસ્તુ રાખી શકીએ છીએ. તો તૈયાર છે મસ્ત એવા ગણપતિના લાડુ તમે જોઈ શકો છો. ઉપરથી આપણે બદામના નિણાના કાજુના ટુકડા છે તે અંદર લગાવીશું, જેના માટે મસ્ત સરસ લાગે. તો નવા મિત્રો હોય જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વધુ લોકોને શેર કરજો, જેથી કરીને તમારે મોંઘા એવા ગણપતિના લાડુ બહારથી લાવવા નહીં અને ઘરે સાવ ઈઝી અને સિમ્પલ રીતે બની જાય છે. તો ફાઇનલી મિત્રો આપણે હવે ગણપતિના લાડુ તૈયાર થઈ ગયા. તમે જોઈ શકો છો મસ્ત ટેસ્ટી એવા. તો તમે એક વખત જરૂર બનાવજો. સાવ ઈઝી અને સિમ્પલ છે. બહુ ગળા ને મીઠા મસ્ત મજાના જોઈ શકો છો તમે ગણપતિના લાડુ. થેન્ક યુ. લાઈક કરો.